આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે અહીંયા જે આપણને બે કિંમત આપેલી છે એમાંથી પહેલી કિંમત છે એ શૂન્યના સરવાળાની છે અને બીજી કિંમત છે શૂન્યના ગુણાકારની છે. તો આ બેનો ઉપયોગ કરી અને આપણે જે બહુપદી છે એ ગોતવાની છે. ચલો તો હવે જે આપેલું છે પેલા લખી નાખીએ કે ભાઈ અહીંયા ઉકેલમાં શું આપેલું છે તો શૂન્યનો સરવાળો એને આપણે શું કહીએ છીએ આલ્ફા પ્લસ બીટા. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને કેટલા આપ્યા 1/4 અને બાજુમાં ગુણાકાર આપણને આપેલો છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને -1 આપેલા છે. ચલો હવે આપણે આ બંને સૂત્રની કિંમત લખીએ. યાદ કરીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું હતું તો કે -b/a હતા. ચલો -b/a બરાબર આપણને અહીંયા 1/4 મળે છે અને સેમ એ રીતે ગુણાકારનું સૂત્ર શું હતું c/a બરાબર આપણને -1 આપેલા છે. ચલો હવે અહીંયા આપણે કરવાનું શું છે કે દ્વિઘાત બહુપદી શોધવાની છે અને દ્વિઘાત બહુપદીનું કંઈક વ્યાપક સ્વરૂપ આવું છે કે ભાઈ p of x બરાબર x² પ્લસ bx પ્લસ c. એટલે અહીંયા જો આપણને a b અને c ની કિંમત જો મળી જાય તો a b c ની જગ્યાએ આપણે મૂકી દઈએ તો આપણું આખી ગણતરી છે એ પૂરી થઈ જાય. તો હવે આપણે કરવાનું શું છે તો કે a b અને c ની કિંમત શોધવાની છે. તો હવે a b c ની કિંમત શોધવાની કેવી રીતે તો હવે એના માટે કોઈ એક અચળાંક ધારવો પડશે કારણ કે સીધું ડાયરેક્ટ આપણે અહીંયા ન સરખાવી દઈએ. યસ, કારણ કે સીધું ડાયરેક્ટ ન સરખાવી શકાય કારણ કે 1/4 જ હોય એવું જરૂર નથી. ધારો કે અહીંયા 2/8 પણ હોઈ શકે, પછી 3/12 પણ હોઈ શકે, કોઈ પણ કિંમત છે હોઈ શકે છે. યસ, એટલે કે અહીંયા આપણે સીધું ડાયરેક્ટ એવું નહીં કહી શકાય કે ભાઈ b બરાબર 1 જ છે અથવા તો b બરાબર 2 જ છે તો b બરાબર 3 જ છે. એટલે આપણે અચળ સંખ્યા લઈ અને પછી આપણે b ની કિંમત શોધવી પડશે. એટલે કે અહીંયા ધારી લઈએ કે ભાઈ ધારો કે k અચળાંક છે. અચળાંક મતલબ કે કોઈ પણ એક ફિક્સ સંખ્યા છે અને બ્રેકેટમાં લખી નાખીએ કે k ક્યારે 0 નથી. એટલે કે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કે k 0 નથી લેવાની. 0 સિવાય તમારે જે કોઈ પણ સંખ્યા લેવી હોય તમે લઈ શકો છો. ચલો હવે બંનેની બાજુ સરખાવીએ તો કે -b બરાબર જમણી બાજુ શું છે 1 અને 1 ગુણ્યા k કરીએ એટલે 1k. સેમ રીતે અહીંયા a બરાબર તો કે 4 છે અને એને ગુણ્યા k કરીએ એટલે a બરાબર આપણને કેટલા મળશે 4k. પણ જનરલી આપણે a આગળ લખીએ અને b પાછળ લખીએ કે જેથી કરીને પછી આગળ તકલીફ ન થાય. યસ, એટલે અહીંયા a અને b બંનેના આગળ પાછળ છે આપણે કરી દઈએ. ચલો એટલે અહીંયા a બરાબર આપણે મળ્યા 4k અને b બરાબર આપણને મળે છે -1k. ચલો હવે a અને b બંનેની કિંમત આપણને મળી ગઈ. ચલો c નો વારો તો કે c માટે શું થાય તો કે c માટે કોઈ ધારવાની જરૂર નથી કારણ કે a ને આપણે સામે જવા દઈએ. તો હવે એની ગણતરી કરીએ તો કે c બરાબર શું થશે -1 અને એને ગુણ્યા a. એની કિંમત આપણને મળી ગઈ છે એ અહીંયા લખી નાખીએ તો કે -1 ગુણ્યા 4k અને હવે ગુણાકાર કરી દો એટલે c બરાબર આપણને કેટલા મળશે -4k. ચલો હવે a b c મળી ગયા છે તો વ્યાપક સમીકરણમાં આપણે મૂકી દઈએ. યસ, એટલે કે આપણે લખીએ કે બહુપદી એનું જે સ્વરૂપ છે એ p of x બરાબર x² પ્લસ bx પ્લસ c. ચલો હવે એની કિંમત તો કે 4k અને x² એમના એમ પ્લસ b ની કિંમત તો કે -1k એટલે કૌંસમાં લખીએ x એમના એમ પ્લસ c ની કિંમત તો કે -4k. ચલો આપણે બ્રેકેટ ઓપન કરી દઈએ એટલે અહીંયા બ્રેકેટ ઓપન કરશું એટલે અંદરના જે પ્લસ છે અંદરના માઇનસ છે અને બહારના પ્લસ એ બંનેનો ગુણાકાર છે એ થઈ જશે. એટલે પહેલું પદ એમને એમ આવશે 4kx², પછી પ્લસ માઇનસ માઇનસ 1kx, એક તમને લખો તો પણ ચાલે, પ્લસ માઇનસ -4k. હવે ધ્યાનથી જોઈએ બધામાંથી k કોમન આવે છે એટલે બધામાંથી k આપણે કોમન કાઢી લઈએ એટલે કે k કૌંસમાં 4x² માઇનસ 1 ન લખે તો ચાલશે એટલે અહીંયા x લખો કે 1x લખો બંને સરખું જ અને -4. યસ, એટલે આપણને આવી રીતે બહુપદી છે એ મળી. કદાચ આપણે આટલું બધું લાંબુ ન કરવું હોય તો બીજી કોઈ શોર્ટ રીત ખરી
તો કે હા, એની પણ બીજી એક શોર્ટ રીત છે કે ભાઈ સીધી ડાયરેક્ટ જો આપણે બહુપદી શોધવી હોય તો બીજી રીતે પણ શોધી શકીએ. હવે અહીંયા અથવામાં કરું છું, પણ જનરલી આ જે હવે બીજી રીતે આપણે કરીએ છીએ 1 માર્ક્સ માટે વપરાય છે. જો તમારે 2 માર્ક્સ માટે દાખલો પૂછાય તો ઉપરની જે મોટી રીત છે તમારે કરવી પડે. બીજું એક કંઈક એવું સમીકરણ છે કે જો સીધી ડાયરેક્ટ તમારે બહુપદી શોધવી હોય તો p ઓફ x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. અને આમાં આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટાની સીધી ડાયરેક્ટ કિંમત છે મૂકી દેવાની. પછી જો છેદ હશે તો આપણે લસા લઈને આગળ લઈ લઈશું, બાકી તમારે સીધી ડાયરેક્ટ બહુપદી છે તમને મળી જશે. જોઈએ કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો કે આગળ એમના એમ, પછી એક્સ સ્ક્વેર પણ એમના એમ, આગળ માઇનસ એમના એમ, આલ્ફા પ્લસ બીટા આપણને રકમમાં આપેલું છે. કેટલા છે આલ્ફા પ્લસ બીટા? 1/4. એટલે ત્યાં આપણે 1/4 લખી નાખીએ એટલે 1/4x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા પણ આપણને રકમમાં આપેલું છે. કેટલા છે? તો કે -1 છે, ત્યાં આપણે -1 લખી નાખીએ. ચલો હવે સાદરૂપ આપીએ તો હવે કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ 1/4x પ્લસ માઇનસ -1 અને સાથે બીજું શું કરી દઈએ તો કે છેદમાં 4 છે, બધાના છેદમાં 4 લઈ આવીએ, પણ બધાના છેદમાં એમને 4 નહીં આવે એટલે અંશ અને છેદ બંનેમાં 4 વડે ગુણાકાર કરવો પડશે. સેમ રીતે અહીંયા છેલ્લા પદ અંશ અને છેદમાં 4 વડે ગુણાકાર કરીએ અને જે છેદના જે 4 છે એને આપણે કોમન કાઢી લઈએ એટલે કે અહીંયા k/4 અને અંદર શું વધ્યું તો કે 4x સ્ક્વેર માઇનસ 1x, હવે 1x લખો કે x લખો બંને સરખું જ, અને 4 એકા 4 એટલે -4 અને છેદના જે ત્રણેય 4 હતા એ ત્રણેય 4 આપણે બહાર લીધા એટલે એક જ વખત 4 છે લખવા પડશે. યસ, એટલે કે અહીંયા ધ્યાનથી જોઈએ તો આપણને બંને જગ્યાએ બહુપદી સરખી મળી. 12 છે કે એની જગ્યાએ કિંમતો બદલાય એ આપણે હમણાં આગળ જોયું હતું કે ભાઈ કે અચળ સંખ્યા છે એની જગ્યાએ કિંમતો બદલાઈ રાખશે એટલે કેની જગ્યાએ આપણને k/4 મળ્યું, પણ અંદરની જે બહુપદી છે એ કેવી મળે છે? બંનેમાં આપણને સરખી મળે છે. યસ, એટલે આ શોર્ટ રીતે પણ તમે દાખલો કરી શકો છો. થેન્ક યુ.